ગાયત્રી માતાના 24 અક્ષરોનો મહિમા બતાવવામાં ગાયત્રી મંત્ર એ કલ્પવૃક્ષ એટલા માટે છે કે 24 અક્ષર ઉપર 24 દેવતાઓ 24 દેવીઓ 24 ઋષિઓ બધા જ વસેલા છે। એટલા માટે કયા કયા અક્ષર ઉપર કયા દેવ કયા ઋષિ અને કઈ દેવીઓ બિરાજમાન થયેલી છે એનું પૂરેપૂરું લિસ્ટ દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યા છે। મેં અગાઉથી કહી દીધું ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષર છે, પણ દેવી ભાગવતજીની અંદર 100 અક્ષરો વાળો ગાયત્રી મંત્ર બતાવવામાં આવ્યો છે। અને આ 100 અક્ષરની ગાયત્રી જે કરે તો પ્રથમ એમને ઓમકારનું ઉચ્ચારણ કરવાનું હોય અને આ ગાયત્રીનો જે 100 અક્ષરવાળી ગાયત્રીનો જે જાપ કરે એને પરમ પદની પ્રાપ્તિ થાય એવો મહિમા બતાવવામાં આવ્યો। અને ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કઈ રીતના કરવાનું, ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કઈ રીતના કરવાનું એ કથા બતાવવામાં આવી છે। એ કથા બતાવી અને અહીંયા દશમ સ્કંદની વિરામ આપવામાં આવ્યો। દશમ સ્કંદનું પુષ્પ જગદંબાના શ્રી ચરણોમાં સમર્પિત કર્યું। જય જય શ્રી દેવી ભાગવતી મહાપુરાણી વૈયાસિક્યામ પારમહંસ્યામ સંહિતામ દશમ સોપાન સમાપ્ત। 11મા સ્કંદની અંદર ગાયત્રીના શાસ્ત્ર નામનો મહિમા બતાવવામાં આવ્યો। નવરાત્રનું કોઈ પણ દેવી કાર્ય પરિપૂર્ણ થાય ને તો દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે કે ગાયત્રી શાસ્ત્ર નામના પાઠ કરો તો જ તમારા દેવી કાર્યની 4 ચાંદ લાગે છે અને એની પૂર્ણતા તમને પ્રાપ્ત થાય છે। આવો મહિમા બતાવવામાં આવ્યો છે। નવરાત્રના વ્રત પૂરા થાય, નવચંડીનો યજ્ઞ પૂર્ણ થાય તો બની શકે તો ગાયત્રી શાસ્ત્ર નામનો પાઠ કરી લેવો, એનાથી માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય। ત્યારબાદ સંક્ષિપ્ત બ્રહ્મયજ્ઞ કઈ રીતના કરવો, સાયંકાલીન સંધ્યા ઉપાસના કઈ રીતના કરવી, ગાયત્રી પુરસ્ચરણની કથા બતાવી, સામાન્ય કામ્ય કર્મ વિધાન બધું બતાવવામાં આવ્યું છે। અને પ્રજાપ્રત્ય વ્રતોનું વર્ણન, ચાંદ્રાયણ અતિ ચાંદ્રાયણ વ્રતની કથા બતાવવામાં આવી અને કામના સિદ્ધિ માટે ગાયત્રી મંત્રનો ઉપયોગ કઈ કઈ રીતથી કરવામાં આવે અને કઈ કઈ સંવિધા દ્વારા કરવામાં આવે તો આપણા કામ્ય કર્મો જે ઈચ્છિત જે વરદાન છે એ ગાયત્રી માતાનું આપણને પ્રાપ્ત થાય। એ સઘળી કથા 11મા સ્કંદની અંદર બતાવવામાં આવી। અને હવે 11મા સ્કંદની જે પુષ્પ છે માતાજીના શ્રી ચરણોમાં સમર્પિત કરી અને 11મું પુષ્પ માના શ્રી ચરણોમાં જય જય શ્રી દેવી ભાગવતી મહાપુરાણી વૈયાસિક્યામ પારમહંસ્યામ સંહિતામ એકાદશ સોપાન સમાપ્તોયમ। હવે દ્વાદશ સ્કંદ, આખરી સ્કંદ, પુનઃ પાછું ગાયત્રી મંત્રના દેવ કોણ, ગાયત્રી મંત્રના ઋષિ કોણ, વિશ્વામિત્ર, ગાયત્રી મંત્રના દેવીઓ કોણ એની બધી કથા બતાવવામાં આવી। અને ગાયત્રી કવચની પણ કથા બતાવવામાં આવી। તો જેને વળગ્યો હોય અને ઘણાને વળગ્યો ન હોય પણ ઘણા એવા ડ્રામા પણ કરતા હોય। હા, એક બેનને કાયમ ઉઠીને દશામાં આવે, પરણીને આવે, ઘરનું કામ ન કરવું પડે એ કાયમ ઉઠીને દશામાં આવે અને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને ત્યારે જ દશામાંનો અવતાર આવે। પછી તો થાળી વાટકા પછાડે, થાળી પછાડે અને પછી તો એ જાત જાતનું કરે। આ પેલો કંટાળ્યો હતો ભાઈ, કંટાળે જ ને, કાયમ દશામાં આવે। એક દિવસ દશામાં એવા ઝપટથી આવ્યા અને એ બેને છૂટા વાળ મૂક્યા, અંબોડો છોડી નાખ્યો અને પાછું જેને માતાજી આવે ને એની પાછી ખબર હોય કે મારો અંબોડો છે બાંધેલો છે કે નથી બાંધેલો, હા એ પાછી ખબર હોય। એટલે હું તો મારી કથામાં કોઈને ધૂણવા દેતી જ નથી અને જ્યાં કોઈ લોકો ધૂણવાની શરૂઆત કરે એટલે હું ગરબો ગવડાવવાનું બંધ કરી દઉં। અમદાવાદમાં એક જગ્યાએ કથા હતી, 4 બહેનો એક સાથે ધૂણી અને પછી જે
જમીનની માટી હોય ને એની મુઠ્ઠીઓ ભરી ભરીને મંડી ફેંકો એકબીજાને. અને પછી મને જે મગજ ગયો ને પછી મેં કહ્યું આ તમારું બધું બંધ કરો ડ્રામા અને ઘર ભેગા થઈ જાઓ. અને બીજું કે જેને ધૂણવું જ હોય ને તો મારી ગૌશાળાની અંદર 5,001 રૂપિયા નોંધાવો, એટલે પછી હું તમને 1 કલાક સુધી અહીંયા ગાતી રહું, તમે ધૂણતા રહ્યો. મારી ગાયોને તમે 4 જણી ધૂણો તો 20,000 રૂપિયા તો એમને બેઠા બેઠા મળી જાય. અને અમે 1 કલાક સુધી ગરબા ગવડાવે રાખીએ. અમારું શું જવાનું હતું? 5,000નું જાહેરાત કરી બધાનો ઉતાર જતો રહ્યો. હા, બધાનો ઉતાર જતો રહ્યો. અને પાછો ઉતાર જતો રહ્યો. જતા જતા 11 વર્ષ પહેલાની વાત કરું છું. ઉતાર જતો રહ્યો ને જતા જતા એ પાછી બહેનોએ મને શું કહ્યું ખબર છે? અમારા ઉરમાં તો માતાજી વસ્યા, એનું તમે અપમાન કર્યું, તારું ડઠન સપટન થઈ જાય. મેં કીધું ખમા ખમા. આવા શ્રાપ આપે કઈ? લાબેન ને દરરોજ ઉતાર આવે દશામાનો. અને ભાઈ બહુ થાક્યા હતા. અને એક દિવસ બપોરના 12:30 વાગે જ બરાબરનો એવો ઉતાર આવ્યો અને બેન છાલિયા વાટકા બધું ફગાવવા માંડ્યા. અને બધા આજુબાજુના આડોશી પાડોશી બધા ભેગા થયા. અને આ ભાઈને તો ખબર હતી કે હવે આ દરરોજનું થયું એટલે હવે આપણે અગાસી ભેગા થઈ જાય. ઓલો ચૈતર મહિનાનો ધગધગતો તડકો હતો તો ત્યાં ઉપર જઈને બેઠો, પણ એને એમ થયું કે હવે આ નીચે ન જવાય. અને આને ચાલુ જ રાખ્યું, 1 કલાક સુધી ચાલુ રાખ્યું ધૂણવાનું. પછી બધા પગે લાગીને દશામાન પગે લાગીને જતા રહ્યા. જ્યારે પગે લાગીને જતા રહ્યા એટલે આ ભાઈ જેની આ ઘરવાળી હતા ને એ ભાઈનો ભેરુબંધ નીચે ઉતર્યો. એને એમ કે જોઈ આવું કે હવે કંઈક થોડુંક ઠંડુ પડ્યું હોય નીચે જાય આપણે, આ તડકો લાગ્યો એટલે નીચે જોવા માટે આવ્યો. નીચે જોવા આવ્યો તો થોડુંક ઠંડુ પડ્યું હતું ને આવીને દશામાના ચરણાર વિંદમાં લાકડી પડે એમ પડી ગયો. જ્યાં ખબર પડી કે પોતાના ઘરવાળાનો આ ભાઈબંધ ચરણાર વિંદમાં પડ્યો છે એટલે એને વાસામાં પેલો થાપો મારી ને કહ્યું બેઠો થા ઉપર છે એને હેઠો ઉતાર. ને પછી ઓલો નીચે ઉતર્યો. પછી નીચે ઉતરીને થરથરતા કે દશામાં ખમ્મા કરો ખમૈયા કરો. ઓલા ભૂખ લાગી હતી, હવે 12:30 1:30 થયો, હવે તો ભૂખ લાગે ને. ખમ્મા કરો તો કે પગે લાગ. પગે લગાડ્યો અને ઓલો પગે લાગ્યો. વાસામાં થાપો મારીને કહ્યું માગ શું જોઈએ? તો કે છૂટા છેડા. જો દશામાં પ્રત્યક્ષ રીતે તમે જો પ્રસન્ન થયા હો અને અંતરના ઉરમાંથી જો આશીર્વાદ આપ્યા હોય તો જન્મના જે બોલ કોલ એ યજ્ઞની સાક્ષીએ લીધા. આજે હે દશામાં કૃપા કરીને છૂટા છેડા આપી દો એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. એ કેટલો કંટાળ્યો હશે. એટલે અમારા ભાઈઓને ઘણી બહેનો બહુ ત્રાસ આપતી હોય છે ખરેખર. હા, એટલે કહેવાનો હેતુ માતાજીની ઉપાસના છે એ તો સકારાત્મકતામાંથી નિરાકાર તરફ લઈ જનાર માતાની ઉપાસના છે. એના ગુણાનું વાદન તો બ્રહ્માદિક દેવતા શિવજી અને વિષ્ણુ પણ નથી ગાઈ શક્યા, તો આપણે શું ગાઈ શકવાના? એની તો શરણાગતિ જ લેવાની હોય. અને ગાયત્રી માતા જેમને પણ મેં ન કહ્યું કે વળગાડનું કંઈક મગજમાં ભૂત ઘરી ગયું હોય. ઘણી તો બહેનો વળી એવી આવીને વાતો કરે કે તમે જો અમને રસ્તો બતાવો ને તો ઘણા સારું નથી દેખી શકવા વાળા લોકોએ અમારા લગ્ન થયા ને તો લગ્નની અંદર મારી પાછળ મેલડી મૂકી છે. મંદિરની મેલડી એવા તે ક્યાં નવરા છે, કોઈની નહીં, તારી પાછળ આવી.
ઘણી ઘણી બહેનો ને એમાં આપણા ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ અંધશ્રદ્ધા, ઓહો વાત જવા દો, આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ગાયત્રી તો ગાયત્રી છે અને ઉજળી દેવી છે. ગાયત્રીની જે ઉપાસના કરે, ગાયત્રીની ઉપાસના કરનારની પાસે પણ ભૂત પ્રેત પલિત ડાકીની શાકીની બાજુમાં તો શું, પણ જ્યાં ગાયત્રીના ઉપાસક રહેતા હોય ને એના 100 મીટરના ઘેરાવાની અંદર પણ ભૂત પ્રેત